હવે જેતપુર રાજકોટનો જે 6 લાઇન બની રહ્યો છે એના માટે હું તો બોલીસમાં મેં કાલે સાંભળ્યું. ત્યાર પહેલાં પણ એમાં એક કાર્યક્રમ થઈ ગયો. એમાં મુખ્ય મુદ્દાઓ તો ક્યાંય આવતા જ નથી. જે રોડમાં આ ત્રાસદાયક આખા ગુજરાતમાં આવું બોગસ એક સાથે રોડ તોડી નાખવાનું કોઈ કામ કર્યું હોય ને તો આ પહેલો દાખલો છે. અને એક ઓવરબ્રિજ પૂરો થાય ને તરત બીજો ઓવરબ્રિજ ચાલુ થાય, બીજો ઓવરબ્રિજ પૂરો થાય ને તરત ત્રીજો ઓવરબ્રિજ થાય. તો આ એવો ઓવરબ્રિજનો રોડ છે કે 6 લાઇનનો રોડ છે? કાંઈ સમજાય છે? એ રોડ ઉપર રહેતા ગોંડલ જેતપુરના રાજકારણીઓ અને બધી પબ્લિક, એટલે હું આ ડોબા જેવી પ્રજા છે બધી કે ભાઈ સર્વિસ રોડ જે બનાવ્યો છે એ પહેલાં એણે ખોદતા પહેલાં સર્વિસ રોડ પરફેક્ટ બનાવવાનો હોય અને 7 મીટર પહોળાઈનો બનાવવાનો હોય. એટલે એક વાહન જતું હોય અને કોઈ અટકી પડ્યું તો બાજુમાંથી બીજું વાહન પસાર થઈ શકે. તો 7 મીટરની પહોળાઈ નથી. અને બીજું કે જે સર્વિસ રોડ બનાવે છે ને એની બાજુમાં ગટર બનાવે છે, એની ઉપર ઓલું ઢાંકી દીધું છે. હવે એમાં કોઈ ઢાળ નથી, કાંઈ નથી. અને એમાં સાઈડમાં જે હોલ આપ્યા છે ને એમાંથી ધૂળ ભરાઈ જાય છે. એટલે પછી સર્વિસ રોડ ઉપરનું પાણી જે ખરેખર ખેતરમાં બહાર નીકળી જતું હતું એ બંધ થઈ ગયું અને એ સર્વિસ રોડ પર પાણી ભરાઈ રહે છે અને એના કારણે સર્વિસ રોડ તૂટી જાય છે. હા, કઈ જાતના છે બુદ્ધિ વગરના માણસો. અને આ સરકારમાં એન્જિનિયરો જે હોય છે ને એ તો હરામખાયા હોય છે અને એને કાંઈ બીજો ચોપડીમાં ભણીને આવ્યા છે અને પ્રેક્ટિકલ કાંઈ અનુભવ નથી અને ઓલા કમિશનનો ધંધો કરતા હોય. એટલે જે લોકો હરામનું ખાતા હોય ને એને બીજી કોઈ બુદ્ધિ કાંઈ વિશેષ કામ ન કરે. આ બધી ખોટી સિસ્ટમ એક સાથે એણે 10, 12 કે 15 ઓવરબ્રિજ શું કામ બનાવવાના છે? એની હેસિયત છે? તમારી હેસિયત છે કે ભાઈ 3, 4 ઓવરબ્રિજ બનાવી શકાય એવું છે તો એટલું જ રોડ તોડો ને, બાકીનો રોડ તો રહેવા દો એમને મારો. તો લોકો સારી રીતે પસાર તો થાય. 1 કલાકનો રોડ 3 કલાકે માંડ પસાર થાય છે અને એને ભાન પડે છે કે 1 કલાક જે પસાર થવાનું 3 કલાક જે વાહન હાલે છે એના કારણે 3 ગણું ડીઝલ પેટ્રોલ બળે છે. આ બધા મુદ્દા તો કાંઈ ઓલા એકેયમાં કોઈ ટીવી ડિબેટમાં કે ક્યાંય કોઈ લેતું જ નથી. આ જે સાઈડમાં સર્વિસ રોડની બાજુમાં જે ગટર બનાવે છે પાણીની, એમાં કદી પાણી જઈ શકે એવું જ નથી. કારણ કે એમાં બધા આ માટી આવે એટલે હોલ બુરાઈ જાય છે. ઝીણકા ઝીણકા હોલ છે 2-3 ઇંચના અને એ બુરાઈ જાય છે અને એને કોઈ સાફ કરનારય નથી. પછી પાણી ભરાઈ જવાનું. એટલે સરકારે પણ કોઈ પણ હાઈવે બને છે એમાં સાઈડમાં ખેતરમાં પાણી નેચરલી જતું રહેતું હતું. આ ગટરનો લાખોનો કરોડોનો શું કામ ખર્ચો કરો છો? અને ગટરનો ખર્ચો કરીને રોડમાંથી ચોમાસામાં પાણી ભરાવાનું સર્વિસ રોડમાં, અને ગમે એવો રોડ હોય તો ડામર રોડ તૂટી જવાનો છે. અને એ પછી મને એક વખત ઘણા વર્ષ પહેલાં એક એન્જિનિયરે કીધું, મેં પૂછેલું તો કીધેલું, મેં કીધું તમારે આ રોડ કેમ ઘડીએ ઘડીએ તૂટી જાય છે? તો કે રોડ તૂટે જ નહીં તો પછી અમારે શું કરવાનું? બેસી રહેવાનું એમને? જોઈ લો આ બધા દેશદ્રોહી હરામી માણસો. એટલે આમાં કોઈ દી કાંઈ હારા વાત ન હોય. એટલે આમાં ખરેખર સરકારે અને પ્રજાએ હાવ નમાલી છે. હાવ નમાલી એટલે એ રોડ ઉપર આવતા જતાં હું તો હાલતો નથી, નકર ને એન્જિનને ન્યાન પાડી દઉં. અને કોન્ટ્રાક્ટરને એના બાપનો રોડ છે તો એકારે તોડી નાખ્યું. એની હેસિયત નથી એક સાથે બધા ઓવરબ્રિજ બનાવવાની. અને શેના માટે એક સાથે બધો રોડ તોડી નાખ્યો છે? અને સર્વિસ રોડ પહોળો નથી. 7 મીટર કાયદામાં જોગવાઈ છે. માપી લો, 7 મીટરનો સર્વિસ રોડ નથી. સાંકડો રોડ બનાવ્યો છે સર્વિસ રોડ. અને બાજુમાં મેં કીધું એમ ગટરે જગ્યા રોકી છે નકામી ખોટી, પાણી નથી જઈ શકતું એવું. બંધ કરાવો આ બધું બંધ, ખોટી સિસ્ટમથી જાગો. હવે નમાલાઓ જાગો.